અમરેલીની અંદર પત્રકાંડ મામલે હવે રાજકારણ ખૂબ ગરમાયું છે, કારણ કે સતત એના ઉપર ચર્ચાઓ થઈ રહી હતી અને દીકરીને જામીન મુક્ત કરાવવા માટે થઈ અને પાટીદાર સમાજના એ અગ્રણીઓ મેદાને આવ્યા હતા અને ખાસ કરીને રાજનેતાઓ છે તે પણ મેદાને આવ્યા હતા। ત્યારે ગઈકાલે જ્યારે આ મુદ્દે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના નેતા કે જેમણે સુરતમાં એક સભાનું આયોજન કર્યું હતું અને આયોજનમાં ભાષણ આપતી વખતે એમણે એવું કહ્યું હતું કે ગુજરાતની અંદર ઘણી બધી ઘટનાઓ બની છે, એ ઘટનાને લઈને અત્યાર સુધી કોઈને ન્યાય મળ્યો નથી, પરંતુ એ ગુજરાતની દીકરીને ન્યાય અપાવવા માટે થઈ અને ઘણી બધી મહેનત પણ કરવામાં આવી, પરંતુ એ દીકરી છે એને પૂરેપૂરો ન્યાય ન મળતા ગોપાલ ઇટાલિયાએ સ્ટેજ પરથી ભાષણ દરમિયાન પોતાને જ સજા આપી હતી અને પોતાનો પટ્ટો કાઢી અને એ જ પટ્ટે પોતાના ઉપર માર માર્યો હતો। પોતાએ એ પટ્ટાથી વાર કર્યો હતો, પોતાની ઉપર માર માર્યો હતો। ત્યારે સ્ટેજ ઉપર બેઠેલા એ લોકોએ ગોપાલ ઇટાલિયા પાસેથી એ પટ્ટો આંચકી લીધો હતો। ત્યારબાદ ભાષણની અંદર કહ્યું હતું કે હું માફી માગું છું ગુજરાતની અને દીકરીની માફી માગું છું, કારણ કે મેં એ ગુજરાતની દીકરીને ન્યાય ન અપાવી શક્યો। ત્યારે એવું પણ કહ્યું હતું કે આ પટ્ટા મારવાનું કારણ એ છે કે ગુજરાતની જનતાનો આત્મા જાગે અને આ દીકરીની વહારે આવે અને દીકરીને એક આ પાટીદાર સમાજની એક દીકરી નહીં, પરંતુ ઘણી બધી એવી દીકરીઓ છે કે જે આવા મોઢામાં ફસાયેલી છે, એમને ન્યાય અપાવવા માટે થઈને એમનો આત્મા જાગે તેને લોકોને જાગૃત કર્યા હતા। અને બીજી તરફ લોકો પણ ક્યાંક જાગૃત થતા દેખાયા છે। મોરબીની અંદરથી એક વિડીયો સામે આવ્યો છે, એક યુવક કે જે પોતે એવું કહી રહ્યો છે કે ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીના નેતા કે જેમણે પોતાની જાતને પટ્ટા માર્યા છે અને કહ્યું છે કે પાટીદાર સમાજની એક દીકરીને હું ન્યાય ન અપાવી શક્યો, માટે તેને પોતાને સજા આપી છે। તો એ યુવકે પણ પોતાને સજા આપી છે અને કહ્યું છે કે હું ગોપાલ ઇટાલિયાનું સમર્થન કરું છું અને હું પણ પોતાની જાતને પટ્ટા મારું છું। તો ગુજરાતની જનતાનો આત્મા જગાડવા માટે થઈને ગોપાલ ઇટાલિયા હવે મેદાને જોવા મળી રહ્યા છે, કારણ કે પોતાની જાતને પટ્ટા માર્યા બાદ રાજકારણ ખૂબ ગરમાયું છે અને રાજકારણ ગરમાતાની સાથે જ આક્ષેપ પ્રતિ આક્ષેપો પણ વધી ગયા છે। ગુજરાતની એ જનતા હવે કદાચ જાગી ગઈ છે, એ પણ પોતાની જાતને પટ્ટા મારવા માટે થઈ અને હવે ઊભી થઈ રહી છે। ઘણા બધા વિડીયો સામે આવે છે, ઘણા બધા નિવેદનો સામે આવ્યા છે કે જેની અંદર એ પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા માટે થઈ અને લોકો છે તે હવે મેદાને આવતા જોવા મળી રહ્યા છે। પાટીદાર સમાજના એ અગ્રણીઓ પણ મેદાને આવતા જોવા મળી રહ્યા છે, પરંતુ વિગતો એ સામે આવી રહી છે અને ગઈકાલે જ્યારે ન્યૂઝ રૂમે સૌથી પહેલા સમાચાર બતાવ્યા હતા કે જે દીકરી કે જેમની ઉપર અત્યાચાર કરવામાં આવ્યો, એ દીકરીને પટ્ટા મારવામાં આવ્યું તેવું નિવેદન આપવામાં આવ્યું। દીકરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી, પ્રેસ કોન્ફરન્સ યોજ્યા બાદ પત્રકારોએ સવાલ કર્યા અને સવાલો કરતા એમણે જવાબ આપ્યા હતા કે મને પગની પાનીએ 4 થી 5 પટ્ટા મારવામાં આવ્યા હતા અને મને કહ્યું હતું કે તું કબૂલ કર કે તે ગુનો કર્યો છે, માટે પોલીસ પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે, અમરેલીના એસપી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે, પોલીસ વિભાગ પર સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે સૌથી મોટા સમાચાર સાંજે આવ્યા હતા અને ન્યૂઝ રૂમે સૌથી પહેલા બતાવ્યા હતા કે દીકરીના નિવેદન બાદ, એટલે કે દીકરીએ જે નિવેદન આપ્યું હતું કે મને પટ્ટેથી માર મારવામાં આવ્યો છે, મને ડરાવવામાં આવી છે, ધમકાવવામાં આવી છે, ત્યારબાદ અમરેલીના આ મુદ્દે એસઆઈટીની રચના કરવામાં આવી છે, પોલીસના અધિકારીઓની એ એસઆઈટીમાં રચના કરવામાં આવી, તેની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે હવે મહત્વનું એ છે કે એસઆઈટી છે તે કઈ દિશામાં તપાસ કરે છે, કોની પૂછપરછ કરે છે, તે પણ મહત્વના અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે જે આરોપીઓ છે એ આરોપી અત્યારે કસ્ટડીમાં છે। એમાંથી અમુક લોકોએ જામીન માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટે એ અરજીઓ પણ ફગાવી દીધી, એવા પણ સમાચાર સામે આવ્યા હતા। પરંતુ જે પત્રકાંડ થયો હતો એ પત્રકાંડને લઈને ગુજરાતનું રાજકારણ પણ ક્યાંક ગરમાયું હતું। પાટીદાર સમાજના એ અગ્રણીઓ અને ખાસ કરીને કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા એ નેતાઓ એ પક્ષપાત ભૂલ્યા વગર એક સમાજની દીકરીને ન્યાય અપાવવા માટે થઈ અને મેદાને ઉતર્યા હતા। પક્ષપાતને બાદ સાઈડમાં મૂકી અને લોકો એ દીકરીની વહારે આવ્યા હતા અને પાટીદાર સમાજના અગ્રણીઓ
કે જેમણે કૌશિક વેકરિયા સાથે બેઠક યોજી અને બેઠકની અંદરથી એવું જાણવા મળ્યું કે કૌશિકભાઈએ કહ્યું કે મન મોટું રાખીને એ દીકરીને આપણે બહાર કાઢી દેશું, ત્યારે બીજા જ દિવસે એ દીકરીને સાંજે 6:30 વાગે જામીન મળે છે અને 7 વાગે આસપાસ એ દીકરી જેલની બહાર આવે છે. સન્માનભેર એમને બહાર લાવવામાં આવે છે. અમરેલીના એ રસ્તા ઉપરથી, જે રસ્તા ઉપરથી એમનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો, સન્માનભેર એ રસ્તા ઉપરથી પોલીસના કાફલાના સુરક્ષા વ્યવસ્થા વચ્ચેથી એ દીકરી ત્યાંથી પસાર થઈ હતી. લોકો એમને જોવા માટે ઉમટી પડ્યા હતા. પાટીદાર સમાજના નેતાઓ, પાટીદાર સમાજના અગ્રણીઓ, માફ કરજો, એ પણ ત્યાં ઉમટી પડ્યા હતા. સાથે સાથે એવું નથી કે આ પાટીદાર સમાજની દીકરી છે એટલે પાટીદાર સમાજ જ એમને ન્યાય અપાવવા મેદાને આવ્યો હતો. ક્ષત્રિય સમાજના લોકો પણ મેદાને આવ્યા હતા. પરંતુ ગઈકાલનું રાજકારણ એ મુદ્દે ગરમાયું છે કે ગોપાલ ઇટાલિયાએ જાહેર મંચ પરથી જે પોતાની જાતને પટ્ટા માર્યા હતા અને કહ્યું હતું કે હું ગુજરાતની દીકરીને ન્યાય ન અપાવી શક્યો, માટે મારી દીકરી, ગુજરાતની દીકરીને જે રીતે પટ્ટા મારવામાં આવ્યા એમ હું પણ ખુદની જાતને પટ્ટા મારીશ અને ગુજરાતની જનતાનો આત્મા જગાડીશ. ત્યારે ગુજરાતની જનતાનો એ આત્મા કદાચ જાગ્યો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. મોરબીની અંદરથી જે વિડીયો સામે આવ્યો કે એમાં યુવકે પોતાની જાતને પટ્ટા માર્યા અને ગોપાલ ઇટાલિયાનું સમર્થન કર્યું. આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જો તમે પણ ન્યૂઝ રૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો. આવા મહત્વના સમાચાર સૌથી પહેલા અને સૌથી ઝડપી આપને આપના મોબાઈલમાં મળી રહેશે. નમસ્કાર.